અહીં ઉપસ્થિત આ મહેમાનો, આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામજનો તેમજ મારા વહાલા મિત્રો, સૌને આ ભાવપૂર્ણ પ્રાથમિક શાળાની લાડકવાળી દીકરી પ્રજાપતિ ક્રિશાના નમસ્કાર. આજે હું બેટી બચાવ બેટી પઢાઓ વિશે કંઈ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. સ્નેહી સુરત છું ને મમતાની મૂરત છું, પ્રેમના અમાપ સાગર જેવી લાડકવાળી બેટી તાની જાત છું. બેટી બચાવો બેટી પઢાઓ આ એક સરકારી યોજના છે, જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણાના પાણીપતમાં 22મી જાન્યુઆરી 2015માં સફળતાપૂર્વક શરૂ કરી. બેટી બચાવ એટલે અસ્તિત્વ બચાવ, માનવ જાતને બચાવ. સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને આજ સુધી કુદરતે કોઈ હસતું, ખેલતું અને નિષ્કામ નિસ્વાર્થ સર્જન કર્યું છે તો તે દીકરી છે. દીકરી તો તુલસીનો પાવન છોડ કહેવાય, કરુણા, ત્યાગ અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય. દીકરીને પણ દીકરા જેટલો જ જીવવાનો અધિકાર છે. કેટલાક જન્મ લીધા પછી એક મનુષ્ય અવતાર મળ્યો હશે અને એક હાથ અને પગ બેરહમીથી કાપીએ છીએ તો આપણે આપણી એક આંગળી કટાવા દઈએ છીએ ખરા? તો વિચાર તો કરી જુઓ. સ્ત્રી ભ્રૂણ હત્યા બાળકીના એક અંગ કાપીને એને કતલ કરવાની વાત છે. कैसी है नन्ही सी बाला जो कोई अभिशाप नहीं है, कैसी है नन्ही सी बाला जो कोई अभिशाप नहीं है. लज्जित होना पड़े पिता को मैं ऐसा कोई बाप नहीं है. अगर देश में बेटी अपनाने से पाप है, अगर देश में बेटी अपनाने से पाप है तो दिल पर हाथ रख कर बोलो कि ये देश क्या आजाद है. अरे लोगो, भ्रूण हत्या કરવા તરત જ તૈયાર થઈ જાય છે, પણ શું તમારા પેટમાં રહેલી દીકરી વિશે વિચાર કરે છે? જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ને તે ઘર સ્વર્ગ સમાન ગણાય છે, પરંતુ જે ઘરમાં દીકરીનો જન્મ થતો નથી ને તે ઘર નર્ક સમાન ગણાય છે. નર્કમાં જવું કોઈને પસંદ નથી હોતું, બધા સ્વર્ગની જ લાલચ રાખીને બેઠા છે. અરે, દેશનું શાસન સંભાળતા હતા એવા પ્રતિભા પાટીલ પણ એક દીકરી જ છે. જો તે આ બધું કામ કરી શકે તો બીજી દીકરી કેમ ન કરી શકે? અરે, આ દીકરીની ઝગમગતી રોશની સામે તો ચાંદા સૂરજની રોશની પણ ઝાંખી પડી જાય છે. જેવી રીતે માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પણ એક દીકરી એટલે વહાણનો દરિયો છે. દીકરી તો દિલનો દીવો છે, દીકરી તો દિલનો દીવો છે. જો દીકરો ઘરનો આજ છે તો દીકરી ઘરની શાન છે. જન્મ લેવા માટે માં જોઈએ, દરેક ઈચ્છા પૂરી કરવા માટે માસી જોઈએ, દરેક ઈચ્છા પૂરી કરવા માટે માસી જોઈએ. વાર્તા કહેવા અને સાંભળવા માટે દાદી જોઈએ, રાખડી બાંધવા માટે બહેન જોઈએ, સાથ નિભાવવા માટે પત્ની જોઈએ. પણ આ બધાની પહેલા મારા ભાઈઓ બહેનો એક દીકરી તો જોઈએ ને. છેલ્લે એટલું જ કહીશ કે कैसे खाओगे उनके हाथ की रोटियां, कैसे खाओगे उनके हाथ की रोटियां जब पैदा ही